દહેજ જીઆઈડીસી દ્વારા સ્થાનિક લોકોની આજથી 25-30 વર્ષ પહેલાં જમીન લેવામાં આવી હતી અને હાલ જીઆઈડીસી દ્વારા એ જમીન પર જેસીબીથી સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે। ત્યારે સ્થાનિક લોકોને જે વળતર નથી મળ્યું, પ્લોટ નથી મળ્યા, લેન્ડ યુઝરના ફોર્મ નથી મળ્યા, જેને ફોર્મ મળ્યા છે જેઓને નોકરી નથી લેવામાં આવતી, આવા અનેક પ્રશ્નોને લઈ સ્થાનિકો જીઆઈડીસીના કર્મચારી સાથે વાતચીત કરવા માટે ગયા હતા। છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા આ ગામજનોનું કોઈ પણ વાતચીત ન સાંભળતા હાલ કામગીરી ચાલુ કરવામાં આવી છે। દર્શક મિત્રો, જીઆઈડીસી દ્વારા 10થી પણ વધારે જેસીબી બોલાવવામાં આવ્યા છે, 100થી પણ વધારે પોલીસ કર્મીઓ બોલાવવામાં આવેલા છે। પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક ખેડૂતો, સ્થાનિક ગામજનોની નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જીઆઈડીસીના કર્મચારીઓને આ અનેક પ્રશ્નોને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાંય સ્થાનિકોની કોઈ પણ રજૂઆત ન સાંભળતા હાલ જીઆઈડીસી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને જીઆઈડીસીના કર્મચારી હવે જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં તમારું નિરાકરણ આપી દઈશું। તો દર્શક મિત્રો, જે વાતનું નિરાકરણ 32 વર્ષથી નથી આવ્યું એ હવે શું 2-5 મહિનામાં, 2-5 વર્ષમાં નિરાકરણ આવી જશે? આવા અનેક પ્રશ્નોને લઈ સ્થાનિકો જીઆઈડીસી સાથે રજૂઆત કરવા ગયા હતા, છતાંય કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન આપતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે।